લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધા નગરપાલિકામાં વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે કાર્યાલયનું ઉદ્ઘાટન. વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અમરાભાઈ ખોડાભાઈ હાડગડા, વોર્ડ નંબર 1ના સુધરાઈ સભ્ય જીલાભાઈ મેવાડાનું થયું હતું અવસાન. છેલ્લા અઢી દાયકાથી નગરપાલિકામાં છે ભાજપનું શાસન. આ વોર્ડ વિસ્તારના રહીશોએ ભાજપના આગેવાનો દ્વારા ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા. રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ધાંગ્રધા નગરપાલિકામાં વોર્ડ નંબર 1ના સુધરાઈ સભ્ય જીલભાઈ મેવાડાનું અવસાન થતાં આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજરોજ ધાંગ્રધા નગરપાલિકા વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવાર અમરાભાઈ ખોડાભાઈ હાડગડા ભરવાડના પ્રચાર અર્થે આ વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા વરદ હસ્તે પેટા ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ તેમજ સુધરાઈ સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી જાડેજાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કોઈપણ ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ અને મતદારો સુધી પહોંચી આપણે પ્રચાર કરી વિજયી બનાવવા માટે અપીલ કરી અને ભાજપને વિજયી બનાવી સાથે બૂથ લેવલ સુધી કામે લાગી જવા માટે સૂચન પણ કર્યું હતું. સાથે જીત ભાજપના ઉમેદવારની થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા અઢી દાયકાથી ધાંગ્રધા નગરપાલિકામાં ભાજપનું શાસન છે. નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. ભાજપના ઉમેદવાર અમરાભાઈ ખોડાભાઈ હાડગડાનું એ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી અલ્પેશભાઈ જાકાશણિયાએ ઉમેદવારી નોંધાવેલ છે. ઉલ્લેખનીય છે કે હાલે ધાંગ્રધા નગરપાલિકાની 36 બેઠકમાંથી 35 બેઠક પર ભાજપના ઉમેદવાર જીતેલ છે અને નગરપાલિકામાં ભાજપનું શાસન છે. કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના આગેવાનોએ દિલ્હીમાં ભાજપનું શાસન આવ્યું તે વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. સહિત જિલ્લાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ હોદ્દેદારો, સુધરાઈ સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદાર, કાર્યકર્તા તેમજ શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વોર્ડ વિસ્તારના રહીશોએ ભાજપના આગેવાનો દ્વારા ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી. ધાંગધ્રા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આજે આ પેટા ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરાના હસ્તે કરવામાં આવ્યું છે. આજે ભારતીય જનતા પાર્ટી માટે આનંદ અને ઉત્સવનો દિવસ છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી વિજય કૂચ તરફ આગળ વધી રહી છે. દેશના વડાપ્રધાન, ગુજરાતના સપૂત માનનીય નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની અંદર જે પ્રકારે વિકાસની એક નવી ગાથા રચી છે, ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર અને ગુજરાતની સરકારોની દ્વારા શહેરોના વિકાસ માટેની જે વિવિધ પ્રક્રિયા હાથ ધરેલી છે એના કારણે ગુજરાતમાં અનેક નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે, અનેક સીટો બિનહરીફ થઈ છે. ત્યારે વોર્ડ નંબર 1ની આ પેટા ચૂંટણીમાં ધાંગધ્રામાં ભારતીય જનતા પાર્ટીએ જળહળતો વિજય પ્રાપ્ત કરવાની છે. ધાંગધ્રા શહેરમાં 36 સીટોમાંથી 35 સીટો ભારતીય જનતા પાર્ટી ધરાવે છે અને આ એક વોર્ડની ચૂંટણી જ્યારે ખાલી પડી છે ત્યારે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસપણે વિજય થશે. આપણા સૌનું સ્વપ્ન છે કે ધાંગધ્રા જિલ્લા અને ગુજરાતના વિકાસને વધુ ઉન્નતિની દિશામાં આગળ વધારીએ, ધાંગધ્રા શહેરને સુખ સમૃદ્ધિ રળિયામણું હરિયાળું બનાવીને સ્વચ્છ અને સુંદર શહેર બનાવીએ અને લોકોના નાના નાના પ્રશ્નો, માળખાકીય સામાજિક વિકાસના પ્રશ્નોને વાચા આપીએ. પેટા ચૂંટણી માટેનું કાર્યાલયનું માનનીય આઈ.કે. જાડેજા સાહેબની હાજરીમાં કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન થયું. માનનીય આઈ.કે. જાડેજા સાહેબ ધાંગધ્રાને એક વિકાસ શહેર તરીકે પ્રસ્થાપિત કર્યું છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં આખું ધાંગધ્રાના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અહીંથી જ્વલંત વિજય અપાવશે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સતત ઊંચાઈ પકડી રહ્યો છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી થઈ છે. ત્યારે અહીં તો ધાંગધ્રા આખું ભાજપમય છે એટલે અહીં જીતવાનો પ્રશ્ન નથી, પણ અમારા જાડેજા સાહેબે કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થાય એ પ્રકારનું સૌ કાર્યકર્તાઓને મોટિવેટ કર્યું છે. ત્યારે મને વિશ્વાસ છે